માહોલમાં ગુજરાતના લોકો સાપુતારા જવાનું પસંદ કરે છે, પરંતુ સાપુતારા જેવું જ એક સ્થળ જે કુદરતી સૌંદર્યથી ભરપૂર છે તે વલસાડમાં આવેલું છે, જ્યાં આ સિઝનમાં મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો ડુંગરા, ખીણ, વોટરફોલની મુલાકાતે આવે છે. ત્યારે આવો જોઈએ કે કુદરતનો એવો રંગ જે વલસાડમાં ખીલી ઉઠ્યું છે. તો આવો જઈએ મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા બિરસા મુંડા ધોધની મુલાકાતે. વલસાડ જિલ્લાના કપરાડાના પહાડી વિસ્તારમાં અનેક નદી નાળાઓ અને પર્વતોની હારમાળા સાથે વાદળછાયો વરસાદી માહોલ પ્રકૃતિ પ્રેમીઓના મન મોહે છે. ત્યારે આજે આ વરસાદી માહોલમાં વારપોડાનો ધોધ અને આસપાસના વિસ્તારમાં કુદરત જાણે સોળે કળાએ ખીલી ઉઠી છે તેવું લાગે છે. પહાડોથી ઘેરાયેલા બિરસા મુંડા ધોધનું સૌંદર્ય માણવા અને ખુશનુમા વાતાવરણની મજા માણવા પર્યટકો પણ ત્યાં જવાનું પસંદ કરે છે. આ મિત્રો સાથે વરસાદમાં ફરવા નીકળ્યા હતા. વાક્ષી બગામથી નીકળ્યા હતા. કપરાડા આવ્યા બારપુડા ધોધ જોવા. બહુ મસ્ત ધોધ છે, તમે જોઈ શકો છો કેટલા મસ્ત ધોધ પડે છે. એક મહિનાથી વરસાદ આવે છે, લગાતાર ધોધ વધતો જાય છે. અમે એટલી માંગ છે કે અહીંયા થોડો ઘણો વિકાસ થાય, તેથી લોકો જાગૃત થાય અને ફરવા માટે મિત્રો જોડે પાછા આવે. અહીંયા સામાન્ય રીતે લોકો સાપુતારા જતા હોય છે. આ જગ્યા કેવી લાગી? આ સાપુતારા કરતા બી સારી જગ્યા છે, પણ અહીંયા કોઈ વધારે જાણતું નથી. મહત્વપૂર્ણ છે કે મોટાભાગે પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો સાપુતારા જવાનું વધારે પસંદ કરે છે. આથી ગુજરાત અને દેશભરમાં સાપુતારા હિલ સ્ટેશન તરીકે જાણીતું છે. પરંતુ મહારાષ્ટ્રના બોર્ડરને અડીને આવેલું બિરસા મુંડા ધોધ જાણે કુદરતની મનુષ્યને ભેટ હોય તેવું પર્યટન સ્થળ છે. નો ધોધ અહીંયા બહુ જ મસ્ત છે અને જોવાલાયક છે. કુદરત અહીંયા બહુ જ મહેરબાન છે અને સારો એવો નજારો અહીંયા જોવા મળી રહ્યો છે. કેટલા મિત્રો આવેલા? અમે 10 જણ મિત્રો સાથે અહીંયા ફરવા આવેલા છે. જોખમી તો છે થોડું, પણ હવે અહીંયા થોડો વિકાસ થવો જરૂરી છે, સીડીઓની ને એવી. ત્યારે હવે વીટીવી પણ મહારાષ્ટ્ર બોર્ડરના સુથારપાડા વિસ્તારમાં આવેલા બારપોડા ગામે પહોંચ્યું છે અને આપને આ અદ્ભુત કુદરતી નજારો બતાવી રહ્યું છે. બારપોડા વિસ્તારમાં આવેલો આ કુદરતી નજારો અને વોટરફોલ પર્યટકો અને પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી રહ્યું છે. સહેલાણીઓ અહીંની આદિવાસી સંસ્કૃતિ, ખાનપાન અને લોકોની જીવન પદ્ધતિને નજીકથી નિહાળી ખુશી વ્યક્ત કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અહીંયા વિકાસ થાય તે ખૂબ જરૂરી છે. સ્થાનિક રોજગારીના પણ મોટા અવસરો જે આવી શકે છે, પરંતુ સ્થાનિક લોકોની એક જ માંગ છે કે અહીંયા વિકાસ વધુ વેગ પકડે. માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, બારપુડા, કપરાડા.